નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। પ્રદેશ પ્રમુખને લઈને મહત્વપૂર્ણ સંકેત મળી રહ્યા છે। ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખને લઈને મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે, જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું કે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અંગે આ નિવેદનને લઈને એ સંકેત મળી રહ્યો છે કે ટૂંક સમયમાં જ આખરે ભાજપ ગુજરાતના નવા અધ્યક્ષ આપી દેશે। સંકેત મળી રહ્યા છે તે અનુસાર ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ જશે। વહીવટી અને રાજકીય વ્યસ્તતાને કારણે મોડું થયું હોઈ શકે તેવું કારણ પણ તેમણે આગળ ધર્યું હતું। રીતે સંકેતો મળી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આપશે, એમાં કોઈ શંકાઓ નથી। વહીવટી કે પોલિટિકલી કે અતિ વ્યસ્તતા, સત્તાધારી પક્ષ હોવાના કારણે વ્યસ્તતા રહી, એના કારણે થોડું મોડું થયું છે, પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ હાલના તબક્કે નવી ચૂંટણીઓ નથી કોઈ જાતની, જેથી કરીને કાર્યકર્તાઓને ગુમરાહ થવું પડે। સરદાર પટેલ અંગે રાજ ઠાકરેના બફાટ પર સંઘાણીની પ્રતિક્રિયા આવી સામે કે સરદાર પટેલ હતા એટલે આજે દેશનું અસ્તિત્વ છે। તેમના વિશે આવું બોલવું એ સંકુચિત માનસિકતા છે। જે વ્યક્તિ જાહેર જીવનમાં આવું બોલે તે ધિક્કારને પાત્ર છે। વિવાદ અને વિખવાદ રાષ્ટ્રની એકતાને તોડવાના ધંધા હોવાનો આરોપ તેમણે લગાવ્યો। સરદાર પટેલ હતા એટલે આજનું આ દેશનું અસ્તિત્વ જોઈએ છીએ। 565 રજવાડામાંથી 562 રજવાડા એક કરવા અને ત્યારબાદ હૈદરાબાદ અને જૂનાગઢને જોડવા, એકમાત્ર કાશ્મીર પંડિત નહેરુ પાસે વાર માર્યું, બાકીના સરદાર પટેલે જે કોનેપૂર્વક ભારત આજનો નકશો બનાવ્યો છે, તો મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, દિલ્હી આવા શબ્દોનો ઉલ્લેખ થાય છે। એટલે હું બોલનારની સંકુચિતતા માનું છું। સાબરડેરીમાં ચાલતા વિવાદ પર સંઘાણીએ મોટું નિવેદન આપ્યું। પશુપાલકોની માંગ વ્યાજબી છે। પશુપાલનનો વ્યવસાય કરનારને જ ખબર પડે દૂધની કિંમત શું છે। યોગ્ય ભાવ મળે અને પોસાય એવા ભાવ મળે તે પણ જરૂરી। આજે દરેક વસ્તુમાં ભાવ વધ્યા તેની કોઈ ચર્ચા નથી કરતું। દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય, એને રોડ પર વેડફી નાખવું, ઢોળી નાખવું એ યોગ્ય નથી। એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે, એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે। કારણ કે જે મહેનત કરી રહ્યા છે, જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત, ભાવ વધી ગયા એની વાતો કરીએ છીએ। પાન મસાલોથી માંડીને પિક્ચર, માંડીને બાકી સિરિયલ, મોબાઈલ, એમાં આવતી એપ, એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચાઓ નહીં કરીએ। તો મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને આખરે સંઘાણીના નિવેદન સામે આવી રહ્યા છે, જ્યાં સાબરડેરીનો વિવાદ હોય કે પછી નવા પ્રદેશ પ્રમુખને લઈને સંકેત હોય, મહત્વપૂર્ણ બાબતો તેમણે રજૂ કરી। તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર સંઘાણીએ આપ્યું નિવેદન કે રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને જ ફાયદો થઈ રહ્યો છે। રાહુલ ગાંધીએ રાજકીય ઇતિહાસની પણ ખબર નથી, ક્યારે કઈ જગ્યાએ શું બોલવું તેનું પણ જ્ઞાન નથી, એટલે તેના ભાષણથી લોકો હાલ તો મજા લઈ રહ્યા છે। રાહુલ ગાંધીના પ્રવાસને લઈને આ એક વેધક ટિપ્પણી તેમણે કરી કે રાહુલ ગાંધી જેટલા પણ પ્રવાસ કરશે તેટલો ફાયદો ભાજપને જ થવાનો છે, કારણ કે કોઈ પણ પ્રકારના ઇતિહાસનું જ્ઞાન રાહુલ ગાંધીને નથી। એટલું જ નહીં, તેમના નિવેદનોની મજા લોકો લેતા હોય છે। રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે એટલો ભાજપને ફાયદો છે, કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી, સામાજિકના તાણાવાણાની ખબર નથી, ક્યારે કઈ જગ્યાએ શું બોલવું એને એના સલાહકાર જે લખીને આપે એના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવાનું થાય। ત્યારે આ જનતાની લાગણી, આ જનતાની જરૂરિયાત, આ જનતાની સુવિધા, સલામતી કઈ દિશાથી આવી શકે જેનું જ્ઞાન ન હોય તો લોકો એના ભાષણમાં